ગીતા ચૌહાણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું. શ્રાવણ મહિનાના પહેલા દિવસે ભક્તોની ભારે ભીડ જોવા મળી. શ્રાવણ મહિનાના પહેલા દિવસે આજરોજ વડોદરાના કમાટી બાગની પાછળ આવેલ શ્રી કામનાથ મહાદેવ મંદિરમાં ભાવિ ભક્તોની ભીડ જોવા મળી. ભક્તોએ વહેલી સવારે ભોલેનાથને જળ અભિષેક કરી બીલીપત્ર ચડાવવામાં આવ્યું હતું. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात। આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત મઘા નક્ષત્રના ઉત્તમ સંયોગ સાથે થયો છે. શ્રાવણ માસ એ ભગવાન શિવની ઉપાસનાનો સર્વશ્રેષ્ઠ મહિનો છે. શ્રાવણ માસમાં ભગવાન શિવનો વાસ પૃથ્વી પર હોય છે. શિવ એ જ જીવ છે ને જીવ એ જ શિવ છે. માટે આપણા શરીર અને પરિવારના રક્ષણ માટે ભગવાન શિવની ઉપાસના શ્રાવણ માસમાં કરવી અતિ શ્રેષ્ઠ છે. શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવને વિવિધ ઉપચારો, દ્રવ્યો, જલાભિષેક, દુગ્ધાભિષેક, પંચામૃતથી વિવિધ અભિષેક કરી પોતાનું અને પરિવારનું કલ્યાણ કરો. શ્રાવણ માસની અંદર ભગવાન શિવજીને વિશેષ કરીને બિલ્વપત્ર અર્પણ કરો અને વિવિધ નૈવેદ્ય અર્પણ કરો. ખાસ કરીને આ અત્યારે આપણે કામનાથ મહાદેવ ખાતે ઊભા રહ્યા છે. ભગવાન કામનાથ મહાદેવ નવનાથ, વડોદરાના રક્ષક નવનાથમાંથી એક છે અને વડોદરાનું રક્ષણ કરનાર દેવ છે. ભક્તોની કામના પૂર્ણ કરે છે અને આ શ્રાવણ માસમાં ભગવાન શિવને વિશેષ કરીને દર્ભયુક્ત જળથી અભિષેક કરવાથી અસાધ્ય રોગોમાંથી રાહત પ્રાપ્ત થાય છે. જ્યોતિષાચાર્ય સત્યમ જોશી. Subscribe now and press the bell icon. Never miss an update.